अपा हाँ मारे दान जोई छी दान એટલે ક્યાં ડોબા બાંધ્યા આખલું રખડે છે કે પોતળા કર્યા ભરિયાનું ક્યાં કે ભાઈ સાણ જોતું છે ગાય કરવી છે અરે તમે શેની વાત કરો છો સાણની અરે બાબા હું સાણની વાત નથી કરતો આપા તો વળી શેની વાત કરો છો હું દાણની વાત કરું છું દાણ દાણ એટલે કે હવે આને મારે કેમ સમજાવવો આપણને દાન એટલે રૂપિયા ફતિયા રાણી સિક્કા જે સમજો ઈ રાણી સિક્કા કે રાજા સિક્કા જેટલા જોતા દહ્યું કે પછી વાપરવા જોતા છે એટલે સેના માટે હું એટલે વાપરવા દઉં છું શું એટલે લે શું ગીનામાં કાઢીને આપું તો થોડા હું વાપરવા માટેની વાત નથી કરતો તો વળી શેની વાતો છે આ તમે આજે તમારું રણસિંગો આ બધું જે તમે તમારું વાવાઝોડું લઈને નીકળ્યા છો હું વાવાઝોડું લઈને હું વેપારી છું હા વેપારી છું તો આ તમે આજે બધું લઈને નીકળ્યા શું લેવા નીકળ્યા વેપાર કરવા તો આ તમારે વેપાર આ રજવાડાની માલપા રાજની માલપા કરવો હોય ને તો એ વેપાર કરવા માટે થઈ અને એને તમારે મને દાણ એટલે કે તમારે મને કર ચૂકવવો પડશે હા જકાત નાખવું આવ્યું ઈ જકાત નાખવું કયો કે ટોળ નાખવું કયો જે કયો ઈ નાખવું આવ્યું હા જો ભાઈ કેટલા જોતવા છે કેટલા એમ વાત તો કઈ છે આ જે તમારી પોઠું છે ને હા હા ઈ પોઠુની માલપા માલ જે ભર્યો હોય હા હા જેટલો ભર્યો હોય હા હા એની હારે મારે કોઈ લેના દેના નથી પણ તમારી પાસે જેટલી પોટ છે ને હા હા ઈ પોટ દીઠ એક ટકો હું દાન લઈશ એક ટકો એક પોટ 1 ટકો 1 ટકો બે પોટ 2 ટકા જેટલી પોઠું છે
ઈ પોઠ દીઠ એક એક ટકો હમ દાન લઈશ. પણ મારે તો એક જ ટકો છે. એટલે તમે કયા ટકાની વાત? આ મારા ટકાની વાત કરું છું. આ ટકાની વાત તાર જીયા ટકાની વાત કરું. રાણી શિકાની રૂપિયો રોકડો કે પૈસા બોલતા હે. કાળા બાજાર. ઓ રાણી સિક્કા में बोलता हूँ. આ તો ઉભા રહ્યો. હવે મારે કઈક વિચાર કરવો જોઈશે આમાં. તો પાત્રો જવાબ નહીં એટલે આપે. કેમ? એટલે પૂછવું જોઈએ બધાય. અરે વેપાર કરો દા પાડો, નો પાડો ના પાડો. ભાઈ હવે પૂછવા જ દો ઘડીક. કોને તમારે પૂછવું છે? એટલે મારા ઘરના છે. આય સફરજન લાગે. હાઈ લાખે હા લાખા માથે જ ન પડવા દેતું. એટલી બધી ફેશનની દીકરી ન થઈ જાય. હા લાખા બસ હવે લાજ નો કાંઈ વાં પાસ દેખાય બધું. તું ભૂડી આવી નહીં રહી. હવે ભૂંડી ગોબરી બહુ. આવેલા સોરા ઉભા ને ક્યાં સોરા આમ જોતો ખરી પાછું વળીને જો. હું પાસ વળીને જોતી જ નથી. જો આ જ જોઈ જો. જોઈ લો આ જોઈ લો. આ સોરા સાહેબ, કેવા છે કા રમકડા હા એ શું કહે છે? રૂડા રૂપાળા હં. નટખટિયા હવે જે હોય આપણે શું હવે નટખેડ હોય ને ઘરે આપણે તે હું કે છે ઈ કહે છે તમારે વ્યાપાર કરવો હોય ને હા તો એક એક પોઈન્ટ દૂધ એક એક ટકો દેવો જોઈએ. બોલ એ હાસુ. વાત એ બસું છે લે બાસ લે રડી ગયો. ના બેટા કોકના છોકરા આપણે ન રખાય બાપા. તે એવું કાંઈક વાવાઝોડું કહેતા હતા ઈ વાવાઝોડું જ છે. કોણ ઈ એક ગુલાબ ને તોતે હા 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 તે આપણે શું કહે છે તું કે એમ કરી હા શું ભાગ છો કઈ જૂઠો એ લાખા હવ નાખી મારવાડની અંદર આપણું સત વખણાય હા, એ છે વાત લાખા સાચી છે. વણઝારા તરીકે આપણે વખણાય હા એ વાત થાય છે વાત તારી. હે હા. તો લાખ પોઠું એટલે લાખ રૂપિયા 1 લાખ રૂપિયા વ્યાજ જાય તો જવા દે પણ આપણું સત નો જવા દેતો હવે સતની છોકરી થાતી કાવળી આ તારા ડોવા છોકરા ટોળે વેલા છે. આ મારી મળીને બાર પરણાવવાની છે. જોઈ મળી હા ઈ મળી પરણાવવાની છે. હવે મને છોકરા પૂરો તને આમાં નહીં સમજણ પડે. અહીંયા બેટા ટીટુ તું મોટો ટીટુ આ ઓલા છોકરા ઉભા તું ભાળે એ આપણી બાપુના દાણ માગે શું કહે છે? ફોટો બોલી દો. આ મારું છોકરું ડાયું છે. આ બધા મારા દીકરા નકામા છે. અલે સંતો રામ 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 હવે નાનો નથી તો હું ક્યાં કહું નાનો છું એમ? ઉભા હાંડિયાને જીરું દે એવડો થયો હવે ગઢો છો એમ કે હા હવે ચીમ બતાવો એટલે બતાવો ચીમ ના બેહી જઈ તું તૂટજી બોલી ખડમાકડા જેવી એને પણ હું છે તું પણ આવતો નથી લાખા પછી હારું તું આ ખોટું બોલ્યો ને કે પૈસા જેટલા વ્યાજ આપ હાચી વાત છે. તારે હવે પરણાવી દઈશું આપણે એવું આ માલ વેચી સારું બેટા કામ કરો થોડું લ્યો પૂછ્યા થયા છો ને રાવ રાવ એમ થાય હવે તાને તતડિયા
મારું બેટું કયું કરતું જ નહીં તું આમાં મોટું કરતું આમાં મોહમ્મદ કિરા કરે બહુ હામું થાય કાંઈ. આમ લાખી એમ કહી દે પોઠિયા તરસ્યા થયા આપણે બે થી નાલ બે પોઠિયા પાડી હાલ બે ટૂંકા મારી લે લાખા કોઈ લાખી ઓલો આ મિશ્રી નું ત્યાં ઓલું બનાવ્યું હતું ને હા બનાવ્યું શું છે તે સૂરમાં જેવું હા ગળું બેહાડ દીધું છે ગળું ભલ બે ગયું હોય ઈ ઉકળી જાય છે એમને ઘડીક એક આંકલો કે એવું હા હા એવા હાલી રે એ હાલી ને મારા પાવલિયા તળવાણા જો એવા તોય રે હે નયાયો તારો દેશ રે પણ જરા તું મને છેતરીને દહાયો જો શું થયું તે મને પોદળામાં પાડી પોદળામાં પડી તો તો તારો પગમાં નથી ભાટી પોદળો આવ્યો ઈ તે કેવી મને ભખડા આંગ દેખાની નાખી પડી જઈ ને તો ઠીક ઊભી થઈ જાવ લે હશે હવે ઓલા પોઠિયામાં મિશ્રી કાઢો અને આ છૂટો સૂરમો બનાવીને ખાઈ હાલ કયો આ મળીને પડી લાય બેટા એ સવાલે માણનો બકરી જે ભાગના ભોજન બનાવ્યા પેલા દેહલી હો જમે અમે મારવાડ દેશના મંજારા ખાઈ લો બેટા ખાઈ લો મારે બેડો પોસું પોસું ખાય કા બેટા કેવું છે તતડ તને કેવું લાગ્યું તારી ભાઈ મોઢું વિસરું તને દીધી ને ખારું કરતો તારી વિસરી નાખી છે બેટા તને કેવું લાગ્યું મૂળી મૂળ તું મૂળા જેવી જ રહી હાવ ટીટુ અહીં આવી આઈ ગયું પીપલાના આ થાકી ગયો તો કેવું લાગે છે ખારું છે તું ઇલા એ લાખા આ આંતરિયા લાગ્યા છોકરા છોકરાને ન ખબર પડે માર તો બેટા ભૂખ્યા ખારું ને મોળું કરે ભૂખ્યા નથી ત્યાં લાગતા ભૂખ્યા નહીં માર બેટા ખાવું નથી કે આઈ કે છે ગયા. લે ખાઈ લે હું ખાઈ લે કપાળ તમારું આમ હખણા બેહો ને હરખો જ બેઠો હવે છો. જાણે બાથરૂમ માં બેઠા હોય એમ એટલે બેઠા ઈ તો છે. હું ભૂલી ગયો ખાવા તો હરખા બેહો લખાઈ લે લાગી મેડું ભાઈ રે આ તો સૂરમાં સૂટો બીનો રે સૂટો સૂર કા કેવું છે લાખા બોલ લાખી આ સૂરમાં તું હલાવતો તો આમાં તારો શેડો નથી પડ્યો ને ના પેલા ત્યાં હલાવે ધુવાડો થાતો તારે ના છેલ્લે તમે હલાવ્યો તો તમારા નાકમાં છેડા ના તારું પડ્યા ગળું બેહી ગયું આ ખારું દૂધવા થઈ ગયું તારા મોઢામાં નવટાક ચીકણી ભરી તને શું ખારા મળે ખબર પડતી હતી તા આપણે બત્રી લખના હોય તો આપણે ખાવ ને ખબર પડે ભૂંડા જડબાળી હા
ક્યાંથી ને આવ્યું મને ભટકાણું ખબર પડતી નહીં. કઢી સાંટી ગયેલી કૂતરી છે મોઢું ને જો જો અરે અરે બે મોઢે ઉલાળવા મળ્યો છે ગયો ગયો એ મળી તારો બાપ ગયો ગયો લે હું કરે એ મેં કર્યો વાહો તારા બાપનો કઈને વાહો તારું ગળે નહીં તું આગળ વયો જાત મારા બાપનું ભાત લઈ ક્યાંય નો વિયો એ તો મેં વાહે માર્યું તે બધું નીકળી ગયું હજુ ઘણું બાકી છે જીવવાનું. કેવું લાગ્યું ખારું થઈ જોવા લાગે. હવે હું કરશું રોવો લાખ પોઠું બધી બગડી ગઈ બધો માલ બગડી ગયો હવે રોવો શું થાય? તો એ ટીટુ આ મારો ટીટુ એટલે હું છે ભાઈ ચૂંટનાર આ તીમલા ક્યાં દેશનો છો તું તો તું એમ કેમ કરે છે ત્રણ કેમ ઉભો રહે બટાના કો મન મારે એટલે ફરતા ફરતા ફરી વળજો ઢીબી નાખજો ગેડિયન ગેડિયે છો આ બે બેટા તું માર પાડ તને ના મારવા દઉં માર પાડ ઉપર તું બેટા આ છે ને આવડો મને મારવા જ આવ્યો છે તો તું મારી પાસે આપણે કઈ નહીં ભાઈ થોડી તારી છે લે હું શું એટલે રવા દે મારતો નહીં એટલે ભાઈ હા ભાઈ દેખાડો કરતા રોતા હતા ઉભો રહેલા તું મારી પાસે આગો નો જઈતો એ લાખા જે હોય હાસુ કહી એટલે ભાઈ હાસુ કહું ઉભો રહે ના બેટા હું સડાઈ દઈશ હું દઈશ નહીં હું સડાઈ દઈશ છોકરાને આગો નહીં જવા દવા તું મને સાપકો મારવા મને ખબર છે એ ભલે તોય અમારા એટલે અમારા પોઠિયામાં ફરીથી મિશ્રી એટલે ઉભો રે ભાઈ મિશ્રી એટલે હા કર એટલે મિશ્રા નહીં મિશ્રી ના મિશ્રી એટલે હા કર એટલે તારી લાઈન પડો એક ખીચડી નહીં હા કર એ હા હા કર ઓલી ઘડી ઘડી આવે હા હા એ ખારું થઈ ગયું પૂરા મીઠા જેવું થઈ મીઠું થઈ ગયું પોગડ ના પાદર થાય એટલે પોગડ ના પાદર થાય એ મારા છોકરા બધા વાંદરા સાપ છે એટલે હાલો વાળો પડ્યા પાછા જાણીતી કઈક હસ્તી છે कहाँ पे जोएली तुमसे कहाँ जोएली ऐसे मत देखो ऐसी नजर नहीं करना
ક્યું લાખી બોલ લાખી આપણે નાના હતા તારે તો બે હતા. આ તો જો ભૂંડા લાગો એટલા બધા માણસ. એટલે તું મને ભૂડો લગાડે છે પેટું પપી જાય છે આ પાયા તઈ કેમ ન હોય? એટલે આ ભાઈ જાણીતો છે હું એમ હા હા મને ભાઈ જ છે તમે આ મુશાળા પાછા બસ એવડો ઈદ હું ઈદ હું હા પ્રભુ તમે નાના હતા મેં ઓળખ્યા નહીં એમ અમારા લાખ પોઠિયા હા એમાં મિશ્રી ભરી હતી પણ બધું લોડ થઈ ગયું છે હું ભર્યું તું મિશ્રી એટલે હા કર અલે આપા હા તમારે બોલવામાં કઈક ફેર પડે છે એ વાત હાચી તમે મળ્યા હા અને મેં તમને પૂછ્યું કે તારી પોઠુમાં લાખા શું ભર્યું ત્યારે તમે જ મને નહોતું કીધું આપા કે મારી પોઠુમાં તો ખારો લૂણ ભર્યો તો એ લૂણ ભર્યો તો લૂણ હતો ને એમાં મિશ્રી ક્યાંથી હોય ઈ તો હું થોતું બોલ્યો તો અરે તારું સહી મારી જીભ જ જલાવા માંડી છે તડતડિયું થઈ ગયું તમે મારી પાસે જૂઠું બોલ્યો ખોટું બોલ્યા ખોટું બોલ્યો કેમ આ મારા છોકરા છે ને નાના મારા દીકરા બધાય ફેર્યા ઓલા ભાગી ગયા બધાય અને આ ઉંમરે તમારે ખોટું બોલવું હા ખોટું બોલવું પડ્યું રામ 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 શું થશે આનું હવે તેમ કયો એમ એમને ખોટું બોલવાનું કઈ કારણ તો હોય ને હા શું એટલે મારા છોકરા હારું જન્મ કયા તમારા મારી પહેલી મારી લાખી હારું જન્મ બોલ્યો હે લાખી એમને તમારી લાખી હાટું બોલ્યા તમે હે લાખી હા એની હારું જ બોલ્યો હું જાગું તો તમે ખોટું બોલ્યા એટલે તમને પાપ લાગ્યું ને હા બધા લાગે મને એક એમ. એટલો બધો તમને અભિમાન છે તમારા પાવર છે પાવર ઉસ્તાવો જ આવે ને હે લાખી આજે મેં ખોટું બોલ્યો એનું પાપ લાગીને તમે બધા ભાગીદાર થાય છો ને નહીં હો. હા લે મારા તમારા કર્યા તમે ભરો બરોબર. અમે કીધું તું ને ખોટું ન બોલતા લાખ વ્યાજ જ ભલે વ્યાજ જાય. હાથ ના કર્યા અહીંયા વાગ્યા આ તો ભોગવો હવે. અમે કોઈ એમાં ભાગીદાર નહીં. અને આ પરસેવો વળી ગયો ને તારે કેમ હામાં ફાળી ગયા તા પરસેવો આવી ગયો ને વળી જ જાય ને આ હુડું ન પડ્યું પણ પરસેવો પડ્યો. હા હવે આ જો કર્યા હવના ભોગ કોઈનું નથી રે કોઈનું નથી ફાતી માગે ફરજન જંગલ में ચલે કોક મને ઈટડા લઈ દો અને નામનું કૂટી નાખું હે બાપા. તમારું હાસું હો હે ઈ કે ના પાડે તમારા ભાતે મારા ઘરે તમે ભોગવો હવે મારે ભોગવાના રહ્યા પ્રભુ આપા એને કીધું ને તમારા કર્યા તમે ભોગવો કરમ છે ને એમાં કોઈ ભાગીદાર નથી આજા કૂટીને મરી જવું પેલા તને કૂટું એક રોદે મારી નાખીશ આપા દુનિયાની માલપા બધાયનો ભાગીદાર તમને મળશે તમારી પાસે હશે ને એની માલપા બધી વસ્તુમાં ભાગ લેવા વાળો આવશે પણ લખી લેજો કે તમારા કરેલા કર્મનો ભાગીદાર કોઈ નહીં બને એ મહારાજ કરમ મારી તમે મારી પાસે જે જૂઠું બોલ્યા મારી પાસે જે ખોટું બોલ્યા એનું ફળ તમને તમને આ મળ્યું હો પ્રભુ મળ્યું ને. મને મળ્યું સાંભળો આપા તમારી ઉંમર બહુ મોટી છે હા પ્રભુ ઘણી મોટી છે સાંભળો હા આજ પછી હવે જીવનની માલપા કોઈ દિવસ તમે જૂઠું ન બોલતા ભલે પ્રભુ કારણ કે જૂઠું બોલવું ને આહા. એ પણ મહાન પાપ છે હા પ્રભુ પાપ છે હો તમારી આ પોઠની માલપા જે તમારો માલ ભર્યો તો ને એ તમારો માલ હતો ને એવો જ થઈ જશે એવું રામદેવનું તમને વચન છે આપા હા પ્રભુ મારો માલ જો હતો એવો ને એવો થઈ જાય છે હા તો અડધું નાણું એને સાધુ સંતને દાન દઈશું તમારા નામ ઉપર વાપરશું વાહ હા પ્રભુ क्या बढ़िया बात कही अच्छी बात नहीं की अरे मैंने? बहुत अच्छी बहुत बढ़िया बोल दी बढ़िया बोल दी थी मैंने तुम्हारी पोटू को जो नाना उपजे को उसमें से उसमें आधा आधो नानो
तुम्हारे नाम पे बांट दूंगा, मेरे नाम पे बांटेगो, तुम्हारा नाम पे साधु संत में साधु बांट- संत में। क्या बात है, अच्छी बात नहीं की मैंने, बढ़िया बात की। बहुत अच्छी बोली। હવે ગુજરાતીમાં બોલને ઈ સમજે છે, હિન્દીમાં ડાસા લેશે। क्यों परेशान कर रही तू मुझे? जिग जिग मत करना तू मेरी साथ। તો તમારી પોઠુંનો જે નાણું જેમાંથી અડધું નાણું તમે સાધુ સંતમાં વાપરશો મારા નામ ઉપર, તમાरा नाम ऊपर। તો તમારી જે પોઠું છે ને હા હા એનું અત્યારે જે નાણું બને છે હા હા ઈ જે નાણું બને ને એની કરતા આપા તમને હવાયું નાણું મળશે એવું રામદેવનું તમને વચન છે। હા પ્રભુ, હવે આજથી ને મેં જૂઠું નહીં બોલી। નહીં બોલો ને। આખી મારવાડ હા તમારા નામના ગળામાં સગદા પહેરશે ને તમારી જ ભક્તિ કરશે મારા બાપ। તથાસ્તુ। લાખી લાખી થાવું પડે હો, થાવું પડે। ભલે હું ખોટો બોલ્યો પણ મારા પ્રભુના દર્શન થયા, મારા અહો ભાગ્ય કે જેથી કરી મારે ભગવાનના દર્શન થયા છે। હવે લાખી આપણે પ્રભુના બે ગુણ ગાન ગાવી અને આપણે આપણા માર્ગે હાલતા થઈ દીવું ગીજો એને ઘર ભેગી ના થાવ હવે। હાલો હજી ગુણગાન ના દીકરા થાય। ખમારે ખમારે ભૈયા હા, હા, હા। ખમારે ખમારે ભૈયા